સુરત પોલીસ હાલ દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા મેદાને છે, ત્યારે સુરતની ઉધના પોલીસે ક્રિએટા કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, તો કાર ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. સુરત પોલીસ દ્વારા દારૂબંધીનો કડક અમલ કરાવાઈ રહ્યો છે, ત્યારે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ ઝમીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ ઉધના પીઆઈ આર.એમ. ઠાકોરની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે નર્મા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ અને નર્મા પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈએ મળેલી બાતમીના આધારે શિવનગર સોસાયટીમાંથી બિનવારસી મળેલી શંકાસ્પદ ક્રિએટા કારની તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 3.29 લાખથી વધુનો દારૂ અને કાર સહિત 15.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.